નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરીશું 13 ઓગસ્ટ. અને 13 ઓગસ્ટ એટલે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે, એટલે કહી શકાય કે વિશ્વ અંગદાન દિવસ. અત્યાર સુધી આપણે વાંચીએ છીએ કે રક્તદાન દિવસ આવતો હોય છે, રક્તદાન કરતા હોઈએ છીએ, પરંતુ અંગદાન જે દિવસ છે એટલે કે ઓર્ગન ડોનેશન ડે છે, આખા વિશ્વમાં સેલિબ્રેશન થાય છે અને ખૂબ જ જરૂરિયાત છે આનું સેલિબ્રેશન કરવું. અને 13 ઓગસ્ટે આનું સેલિબ્રેશન થતું હોય છે. અને બીજી વસ્તુ એ છે કે આપણે લોકોને મદદ કરવાની એક આપણા ભાવના હોય છે. આમ તો ખાસ કરીને ભારતીયોમાં, ગુજરાતીઓમાં એવું કહે છે કે લાગણી હૂંફ બધું જ હોય છે. રસ્તા પર જતા હોય ને કોઈને એક્સિડન્ટ થઈ જાય તરત આપણે આપણું નોકરી જતા હોય કે ધંધા રોજગાર પર જતા હોય, ગાડી બ્રેક કરીને તુરંત એને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરતા હોય છે. માની લો ઇન બિટવીન એમ કહે છે કે આને રક્તદાનની જરૂર છે અથવા રક્તની જરૂર છે, તો આપણે આપણાથી બનતા તમામ આ એક આપણી ભાવના ગુજરાતીઓમાં અને ભારતીયોમાં જોવા મળતી હોય છે, એક લાગણી જોવા મળતી હોય છે. અને એટલે જ હું આપને કહું કે વિશ્વમાં જે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય છે, એટલે કે અંગ જે ટ્રાન્સપ્લાન્ટ થાય છે એકબીજામાં, અને જે અંગદાન થાય છે, એમાં અમેરિકા બાદ ભારતનો બીજો નંબર છે. બહુ જ ગૌરવ લેવા જેવી વાત એટલા માટે છે કે અમેરિકામાં તો અવેરનેસ છે, અમેરિકામાં એજ્યુકેટેડ છે, આના માટેની ઘણી બધી અવેરનેસ આવી છે. અને ભારતમાં બીજો નંબર વર્લ્ડમાં, એટલે આ નાની સૂની વાત નથી, આપણા માટે ગૌરવની વાત છે. પણ હું ઈચ્છું કે આવનારા દિવસોમાં આપણે નંબર 1 થઈએ. હવે સવાલ એ છે કે અંગદાન, રક્તદાન આપણે બહુ ઇઝીલી કરી લેતા હોઈએ છીએ કે આપણને ખબર છે કયા પ્રકારની પ્રોસિજર છે, પરંતુ મારે અંગદાન કરવું છે તો હું કેવી રીતે કરી શકું મને ખબર નથી, અથવા હું કરી શકું કે કેમ, કયા અંગનું દાન થાય, કયા અંગનું ક્યારે દાન કરવું જોઈએ. અને બીજી એક વસ્તુ છે કે કોઈ પણ અંગદાન કરવું છે તો એના માટેની સમય મર્યાદા કેટલી એ મને ખબર હોવી જોઈએ. મારે આંખોનું દાન કરવું છે, પણ બ્રેન ડેડ પછી અથવા એના પછી જ્યારે મારી આંખોનું દાન કરવું છે, સમય મર્યાદા મને ખબર નથી, તો હું કેવી રીતે કરી શકીશ? એટલે આની અવેરનેસ આવી જરૂરી છે. અને કયા પ્રકારની વ્યવસ્થા હોય છે, આ તમારે કોઈ ઓર્ગન તમારું ડોનેટ કરવું છે તો એના માટેની પ્રોસિજર શું છે, વ્યવસ્થા શું છે. હું માનું છું કે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં જો આની ચર્ચા કરીશું તો એક અવેરનેસ ચોક્કસ આવશે. આપણે પણ તૈયાર રહેવું જોઈએ. અને હવે તો ચોક્કસ ઘણા લોકો પોતાના મૃત્યુ પછી અંગદાન કરતા હોય છે, પરિવારજનો પણ કરતા હોય છે, લોકો પોતાના મૃત્યુ બાદ અંગદાન કરવું એવું પહેલેથી જાહેરાત પણ કરતા હોય છે. અને જીવતા જીવ જો આપણે કોઈની મદદ કરતા હોય તો મૃત્યુ બાદ પણ તમે લોકોની મદદ કરી શકો છો. અંગદાનમાં તમે આંખનું દાન કરી શકો છો, હૃદયનું કરી શકો છો, કિડનીનું કરી શકો છો, તમે સ્કિન, ઘણા લોકોને ખબર નથી કે ચામડીનું દાન થાય છે, હાડકાનું દાન થાય છે. વિચાર કરો, આ બધી આપણને ખબર નથી ને આ ખબર હોય તો આપણે તૈયાર થઈએ, કારણ કે મર્યા પછી આ બધું જ કોઈ કામનું નથી હોતું. બ્રેન ડેડ થયા પછી પણ શરીરના કોઈ અંગ કામમાં નથી આવતા. તો જો તમે તમારા એક વ્યક્તિથી, એક બ્રેન ડેડ વ્યક્તિ 8 લોકોને એક નવું જીવન આપી શકે છે, એક વ્યક્તિ. એટલે આ એક અવેરનેસ લાવવાની જરૂર. ચર્ચા કરીશું. એક ડૉક્ટર છે મારી સાથે, ને બીજા એક એવા વ્યક્તિ છે જેમણે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. એવા 2 વ્યક્તિ મારી જોડે જોડાયા છે. નેફ્રોલોજિસ્ટ જાણીતા ડૉક્ટર રાજ મંડોત મારી સાથે છે. ડૉક્ટર રાજ, સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. અને સાથે યસ 2007માં જેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી અને બંને કિડની ફેલ હતી, ને એક કિડની જેમણે મેળવી છે, બહુ મજાથી જીવન જીવી રહ્યા છે 2007 બાદ પણ. એવા પ્રેયસ શાહ મારી સાથે ઉપસ્થિત છે. પ્રેયસભાઈ, આપનું પણ સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. યસ, જય શ્રી કૃષ્ણ. ડોક્ટર રાજ, શું કહેશો? પહેલા તો છે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે છે આજે. બહુ જ એક સારો દિવસ કહી શકાય, કારણ કે એક દાનનો મહિમા કહેવાતો હોય છે. આપણા શાસ્ત્રોમાં ને આપણા ધર્મમાં પણ દાનનું મહત્વ તો વર્ણવેલું જ છે. સવાલ એ છે કે મારે દાન, ઓર્ગન ડોનેટ કરવું છે, કેવી રીતે કરી શકું? અથવા મને ખબર નથી તો કેવી રીતે આની શરૂઆત થાય અથવા વિચાર આવે મગજમાં? પહેલા તો ધન્યવાદ આપ સૌને. અને દર્શક મિત્રો, જે રીતે આપણે વાત થઈ કે ભાઈ 8 જાતના આપણે અંગદાન કરી શકીએ. એન્ડ જે મોસ્ટ કોમન કહીએ છીએ કે જે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ, રક્તદાન તો છે જ છે. એન્ડ જે રીતે આપ વાત થઈ કે ભાઈ આપણો ગુજરાત જે છે અંગદાન में, કિડની ટ્રાન્સપ્લાન્ટ में બહુ આગે છે. સો કોઈ પણ જાતનો અંગદાન જે છે આપણે જીવિત અવસ્થામાં કરી શકીએ, અને બ્રેન ડેડ જ્યારે થાય ત્યારે પણ થઈ શકે. એન્ડ આજકાલ જે વર્લ્ડ વાઇડ એક કેમ્પેન ચાલી છે જેમાં ઓર્ગન ડોનેશન કાર્ડ કે અંગદાન કાર્ડ પણ હોય છે, જે આપણે જીવિત વ્યવસ્થામાં હોય ત્યારે આપણે બધું પહેલાથી નક્કી કરીને અંગદાન ફોર્મ જે છે એ ભરી શકીએ, જેમાં કે ભાઈ મારી મૃત્યુ થાય, એક્સિડન્ટ થાય, ક્યારેક હું બ્રેન ડેડ થાઉં તો
મારા અંગદાન મીન્સ કે હું મારી કિડની આપવા માંગુ છું, હું મારો લીવર માંગવા આપું છું, હું મારો હૃદય આપવા માંગુ છું, આ બધું તમે નક્કી કરી શકો. તમે એ પણ લખી શકો કે હું જે છે એ સેન્ટર પર છોડું છું કે એમને જેટલા પણ મારા અંગ એ કામમાં આવતા હોય એ આપી શકે. બરાબર. ધીસ ઇઝ ધ ઓર્ગન ડોનેશન કાર્ડ ફર્સ્ટ થિંગ. હમ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ જે છે કે આપણે જીવિત અવસ્થામાં પણ આપણે સપોઝ કરો દાન કરવો હોય તો કયા અંગ એવા છે કે એ દાન કરી શકાય. જી. આમાં જે છે મેઇન નંબર આવે છે કિડનીનો, કેમ કે આપણા જોડે 2 કિડની છે. હમ અને 2 કિડની માંથી એક કિડની જે છે એ સ્પેર કિડની જ કહેવાય, સ્પેર વ્હીલ જેમ જ છે આપણે. હમ હમ હમ. અને આપણે એક કિડની આપણા કોઈ પણ અંગત જે રિશ્તેદાર છે એમને આપીએ તો કિડની આપનારને અને કિડની લેનારને બંનેને કોઈ તકલીફ નથી થતી, બંનેનો કામ બની જાય છે. હમ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ જે છે એ લીવર છે. પણ બધા કહે છે લીવર તો એક જ હોય છે. યસ, તો લીવરનો એક ભાગ જે છે અમે લઈને એ બીજા દર્દીને આપી શકીએ અને બંને દર્દી લીવરના સાથે જીવી શકીએ. એ જો મેઇન ઓર્ગન છે એ જીવિત અવસ્થામાં આપણે દાન કરી શકીએ. અને મૃત અવસ્થામાં એના પછી આપણે જે છે હૃદયનું દાન કરી શકીએ, આપણે લંગ્સ જે કે ફેફડાનું દાન કરી શકીએ, આપણે પેન્ક્રિયાસ જે ડાયાબિટીસ કંટ્રોલ કરતો હોય એનું દાન કરી શકીએ. જે રીતે વાતથી હાડકાનું દાન થાય, ચામડીનું દાન થાય અને આંખનું દાન પણ થાય. જી. આંખનું દાન જે છે મેઇન વસ્તુ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કેટલા કલાકમાં આપણે કરી શકીએ. હમ એવું તો છે જ નથી કે માણસ 2 દિવસ પહેલા મરી ગયો, મોર્ચરીમાં રાખેલો હોય અને એમની આંખ કાઢીને આપણે બીજાને આપી શકીએ, એવું નહીં. સો આપણે જ્યારે પણ મૃત્યુ ડિક્લેર થાય એના 6 કલાક કે અંદર આપણે જે છે અગર આપણે આંખનું દાન કરવાનું હોય તો આપણે દાન કરી શકીએ. ડોક્ટર, એક લીવરની આપે વાત કરી કે લીવર જીવિત વ્યક્તિ દાન કરી શકે એવું કહ્યું ને આપણે ડોક્ટર રાજ. બિલકુલ બિલકુલ. પણ સવાલ એ છે કે લીવર એક હોય, હવે માની લો કે હું લીવર કદાચ કોઈને ડોનેટ કરું છું અને પછી મારે લીવરની જરૂર નહીં પડે અથવા લીવર વગર મારામાં નબળાઈ કે કોઈ બીમારી આવી જાય કે શું થઈ શકે અથવા કેવી રીતે લીવર વગર રહી શકાય એમ? ના ના, એ લીવર વગેરે નથી. લીવરનો એક ભાગનો દાન હોય છે, પૂરો લીવરનો દાન. લીવરના રાઈટ લોબ હોય છે, લેફ્ટ લોબ હોય છે. તો હમણે લેફ્ટ લોબ જે નાની લોબ હોય છે એ કાઢીને આપણે જે છે એ ટ્રાન્સપ્લાન્ટ માટે આપી દેતા હોય છે. તો બંને માટે અડધો અડધો લીવર રહી જાય એ રીતે વિચાર કરી શકાય. એન્ડ લીવર હેઝ ટ્રેમેન્ડસ કેપેસિટી ટુ ગ્રો. કહેવાનો મતલબ કે એ જે છે એ સમયના સાથે વધી એ આકાર લઈ લે અને પેશન્ટની બધી જે જરૂરિયાત છે એ બંને માટે પૂરી પાડી શકે. રાઈટ. પ્રેયસ શાહ મારી સાથે છે. પ્રેયસભાઈ, આપને પણ જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી છે, જરૂર કેમ પડી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની? શું પરિસ્થિતિ હતી 2007માં? શું પરિસ્થિતિ થઈને આ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર પડી આપને? કિડની બે ડેમેજ જ થઈ ગયેલી હતી. અચ્છા. એટલે ડોક્ટરને ગાઈડ્સ પ્રમાણે એમને કીધું કે હવે ટ્રાન્સપ્લાન્ટ કરવાની ખૂબ જરૂર છે. બરાબર. તો મારા મિસિસે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલી છે. અચ્છા. આપની પત્નીએ જ આપને કિડની આપી છે એમ? હા, મારી પત્નીએ આપી છે કિડની. બહુ સરસ. પ્રેયસભાઈ, બહુ જ નસીબદાર વ્યક્તિ છો કે તમને તમારી પત્નીએ જ આ કિડની જે તમને કહેવાય કે ગિફ્ટ. હું માનું છું કે પ્રેયસભાઈ, જીવનની મોટામાં મોટી ગિફ્ટ જો પત્ની તરફથી હોય ને તો હું માનું છું કે આ છે ને આનાથી એક અવેરનેસ લોકોમાં ચોક્કસ આવે અને બહુ જ એક ઉદાહરણ રૂપ છો આપ, એક દંપતી છો એ પ્રમાણે. તો સવાલ એ છે કે કિડની ફેલ કેમ થઈ હતી તમારી? બંને કિડની કેમ ફેલ થઈ? એકચ્યુઅલ મને 2007ની અંદર પહેલા 2006માં એટલે ચિકનગુનિયા થઈ ગયેલો હતો. અચ્છા. ચિકનગુનિયાથી અને હાઈ ડોઝ મને પડ્યા એમાં. એ લગભગ આઈ થિંક મહિનો મારે ટ્રીટમેન્ટ ચાલી ચિકનગુનિયાની. પછી એક આ પ્રોબ્લેમ એકદમ સડનલી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું થઈ ગયું અંદર. જી. ડેમેજ થઈ ગઈ બેબીઓ. તો એ વખતે પહેલા તો વિચાર આવ્યો હશે કે કોણ કિડની મને ડોનેટ કરે, હું ટ્રાન્સપ્લાન્ટ કરાવું, શોધખોળ કરી હશે, તપાસ કરી હશે. સૌથી મોટો ભાગ એ જ છે કે કિડની કોણ આપશે, કોણ કે શું થશે એ જ મોટી વસ્તુ છે. મારો પરિવાર આખો ભાગી જશે એ બી મારો એક ચિંતાજનક વિષય થઈ ગયેલો મારે. અચ્છા. પણ એક મિસિસ 1-2 સેકન્ડમાં એવું વિચાર્યું કે ભાઈ મારો ટ્રાન્સપ્લાન્ટ મારી મેચ થાય છે, તો 1 સેકન્ડમાં તૈયાર થઈ ગઈ મારી મિસિસ આપવા માટે કે તમે છો તો હું છું.
બિલકુલ 100%ની વાત છે. અને પતિ તો પરમેશ્વર હોય છે, અને આપની પત્નીએ સાબિત કરી બતાવ્યું છે કે મારો પતિ મારો પરમેશ્વર છે, ભગવાન છે. અને ભગવાન માટે સ્ત્રી તો કશું જ પણ કરવા તૈયાર છે. પત્ની પોતાના પતિ માટે કશું જ પણ કરવા તૈયાર છે, અને એનું એક ઉદાહરણ છે. સવાલ એ થાય છે કે એમને કોઈ મેન્ટલી પ્રિપરેશનની જરૂર પડી, અથવા તમને સપોર્ટ કોનો મળ્યો? ચલો, તમે બંને તો નક્કી કર્યું, પણ કોઈનો મોરલ સપોર્ટ હશે પ્રેયસભાઈ, કે ના ગુડ વસ્તુ છે, સારી વસ્તુ છે? કોણે તમને મોરલ સપોર્ટ આપ્યો હતો? પરિવારે આખો મદદ કરી. મને એક આ ડોક્ટર સજેસ્ટ ગાઈડ આપ્યું આર કે મંડળ સાહેબે, કે અચ્છા. તમારે કે ભાઈ તમારે યંગ બ્લડ છે, તો મેચ થઈ જાય છે, તો લાઈફ ટાઈમ તમારે કોઈ ચિંતા નહીં રહે વસ્તુ. પ્રેયસભાઈ, હું ઈચ્છીશ એટલે કે આર કે મંડળ સાહેબ તમારી પત્ની જો બાજુમાં કદાચ હોય તો એમને સ્ક્રીન પર લાવો. મારી ઈચ્છા ખરી, કારણ કે દર્શકો જોવે કે આ એ વ્યક્તિ છે જે પતિ પરમેશ્વર માને છે અને પોતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે. ભાભી નમસ્કાર. નમસ્કાર. જી, આપનું નામ શું છે? મનીષા શાહ. મનીષાબેન. હા. ભાભી, એક સમય પતિને એમ થયું કે પતિને ડોક્ટરે એમ કહ્યું કે બંને કિડની ફેલ છે તમારા પતિની, પ્રેયસભાઈની, અને કિડની વગર વ્યક્તિ જીવી ન શકે એવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે એક પત્ની તરીકે પહેલા તો શું વિચાર્યું? થોડા નજીક મેં આવશો ખાલી ફ્રેમમાં? એમને એટલું થોડા નજીક આવો તમે પ્રેયસભાઈની. એટલે યસ, હા બોલો ભાભી, બોલો. હા, એટલે અમને આવું સાંભળ્યું એટલે પછી ત્યારથી જ મારા પગ ઢીલા થઈ ગયા હતા. અચ્છા. એટલે પછી મેં વિચાર્યું કે પછી ડોક્ટરે, અમે લોકોએ ફેમિલી ડોક્ટર કંદર પરીખ પણ છે મારા માસીના છોકરા, હમ. એટલે એમને ત્યાં, એટલે પછી એ અને ડોક્ટર રાજકે મંદોદ એમને સજીવ થી મેં તૈયાર થઈ. મારા મમ્મી પપ્પા પણ આપવા તૈયાર થઈ ગયા હતા. હમ. મારા મમ્મી પપ્પા પણ, મમ્મી પપ્પાના પણ પોઝિટિવ આવ્યા હતા રિપોર્ટ. પણ ડોક્ટરે એવું કીધું કે આપણે યંગ એજ, સરખી એજ છે ને, એટલે બંનેને તમારી વધારે પછી ફરી અમુક વર્ષો પછી પાછા ફરી પ્રોબ્લેમ થાય એમ. વર્ક કરી ચૂકેલી હોય ને, એટલે મારા પપ્પા મમ્મીની એ લોકોની પણ મેચ થઈ ગઈ હતી. ડોક્ટર મંડોપ, જ્યારે બંને કિડની ફેલ છે પ્રેયસભાઈને, ને જ્યારે મનીષાબેન જ્યારે કિડની આપવા તૈયાર થયા એમના પત્ની, ત્યારે એક ડોક્ટર તરીકે કયા પ્રકારની ફરજ નિભાવી તેને શું મોરલ સપોર્ટ આપ્યો હતો આપે? બેસિકલી જે આપણે છે એઝ અ ડોક્ટર, અમારે સૌથી પહેલા જે પેશન્ટ છે એમને બધું સમજાવવું પડે કે ભાઈ તમારે જે ટ્રાન્સપ્લાન્ટ કરાવો છો, એ નિર્ણય તમે લો છો, તો એનો મતલબ શું? કોઈ તમારે ડાયાલિસિસ થી નિજાત પડી જશે, તમારે જે છે ખાવા પીવાની છૂટ મળી જશે, પણ એના પછી પણ તમારું જો જીવન છે આમાં દિનચર્યા, તમારે બીજું દવાનો જે કોર્સ અમે આપીએ અને રેગ્યુલર ટેસ્ટિંગની જે રીતે સલાહ આપીએ એ તમારે બધી કરવી જ પડે. જી. તો ધીસ ઇઝ ફર્સ્ટ પાર્ટ, કે પેશન્ટ જે છે એ એગ્રી કરવો જોઈએ કે એમને જે સંયમથી જીવન જીવવાની એક કહો કે તમારે કસમ લેવાની છે, લે છે. સેકન્ડ પાર્ટ અમારો બને છે, જે રીતે બહુ સરસ રીતે મનીષાબેન કીધું કે ભાઈ અમારા જોડે મલ્ટિપલ ડોનર્સ આવે ક્યારેક ક્યારેક, કે ભાઈ ઘરમાંથી કે ભાઈ એમના મમ્મી પાપા એન્ડ વાઈફ એ ત્રણ તૈયાર છે, તો અમારા રોલ શું હોય છે કે અમે ત્રણને ટેસ્ટ કરીએ. બરાબર છે. અને એ પ્રમાણે અમે રેન્કિંગ આપીએ કે ભાઈ તમારે પહેલા નંબર મેં, ભાઈ તમે વાઈફ છો એટલા માટે તમારી એજ પણ બરાબર છે. ડોક્ટર, આમાં કોઈ બ્લડ ગ્રુપ કે કિડની મેચ કે એવું કઈ કરવું પડતું હોય છે કે શું હોય છે? હા, એ બધી મેચિંગ બધી પ્રક્રિયા તો હોય જ હોય. આમાં શું છે, ફૂલ બોડી ચેકઅપ ફર્સ્ટ, અને સેકન્ડ નંબર पे मैचिंग. તો ફૂલ બોડી ચેકઅપ में જે બેસ્ટ હોય એમનો જ મેચિંગ માટે અમે આગળ વધતા હોય છે. તો ફૂલ બોડી ચેકઅપ જ્યારે કરીએ તો બેનનો બેસ્ટ આવ્યો એટલા માટે મેચિંગના આગળ વધીએ. મેચિંગ જ્યારે તમારે એકદમ સરસ રીતે સેટ થઈ જાય કે ભાઈ તમારે રિજેક્શનનો ચાન્સ નથી, ત્યારે અમે ટ્રાન્સપ્લાન્ટ માટે આગળ વધતા હોય છે. સો આ બધું જે છે એ ફેમિલીને બેસીને 1, 2, 3, ક્યારેક ક્યારેક 4, 4, 5, 5 સિટિંગમાં સમજાવવું પડે છે. અને ફેમિલીને એ પણ સમજવું પડે કે ભાઈ ટ્રાન્સપ્લાન્ટ પહેલી વસ્તુ કે ભાઈ આપણે કહીએ કિડની ફેલ હોય તો સૌથી બેસ્ટ ઉપાય શું? ઇટ ઇઝ ધ કિડની ટ્રાન્સપ્લાન્ટ. કેમ કે એ તમારે જીવન યાપન માટે તમે સરસ રીતે જે રીતે બધા જીવે છે એ રીતે તમે પણ જીવી શકો. ડાયાબિટીસ વાળો ગોળી લઈને જીવે, બીપી વાળો ગોળી લઈને જીવે, એ રીતે ટ્રાન્સપ્લાન્ટ માટે થોડી દવા લેવાની, બાકી બધું જે છે તમારે નોર્મલ રીતે જીવાય. અચ્છા, બિલકુલ નોર્મલ છે. પણ ડોક્ટર, સવાલ એ છે કે માની લો કે મારે કોઈ પણ બોડીનું ઓર્ગન ડોનેટ કરવું છે, તો હું કરી શકું કે એનો કોઈ ક્રાઇટેરિયા હોય છે કે આ ક્રાઇટેરિયામાં હોય એ જ પોતાના બોડીનું ઓર્ગન ડોનેટ કરી શકે? સર્ટનલી યસ. એ સરકારના મુજબ ક્રાઇટેરિયા છે. પહેલી વસ્તુ જે છે, કોઈ પણ માણસની ઉંમર 18 થી 65 વર્ષ
હું ટોટલ ઓર્ગનની વાત કરું, નોટ હા, ટોટલ ઓર્ગન, કોઈ પણ જાતનો ઓર્ગન હોય હા હા કે આપનારની સૌથી પહેલા તો આપણે જે છે કે 18 થી 65 વર્ષને વચ્ચેની ઉંમર હોય. નાઉ રિલેક્સેશન ઇઝ ધેર કે અમે 70 વર્ષ સુધી લેતા હોઈએ છીએ હવે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ જે છે કે આ પેશન્ટનો બધા ઓર્ગનમાં તો નહીં, પણ જ્યાં આપણે કે ઓર્ગનમાં બ્લડ ગ્રુપ મેચ થવો જોઈએ. સેકન્ડ કન્ડિશન ઇઝ કે બ્લડ ગ્રુપ મેચ થવો જોઈએ. થર્ડ કન્ડિશન ઇઝ કે એ બધા સગાવાળા હોવા જોઈએ, મતલબ ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ. કહેવાનો મતલબ માતા પિતા, ભાઈ બહેન, પત્ની और બચ્ચા, જેની પણ ઉંમર 18 થી 65 થી 70 ના વચ્ચે હોય, જે હેલ્ધી હોય. કહેવાનો મતલબ કે જ્યારે આપણે હોલ બોડી ચેકઅપ કરતા હોય છે, આમાં કોઈ પણ બીજી જાતની તકલીફ ના હોય, એ જ માણસ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે અંગદાન કરી શકે, ભલે આ કિડની હોય, ભલે આ લીવર. હવે ડોક્ટર, આપે કહ્યું તે પ્રમાણે કે દરેક અલગ અલગ ઓર્ગન છે બોડીના, જેમ કે સ્કિન છે, હાડકા છે, આંખ છે, લંગ્સ છે. આ જે ડોનેટ કરવું તો એની એક ચોક્કસ સમય મર્યાદા હોય છે. તો હૃદય પણ હવે તો ટ્રાન્સપ્લાન્ટ થતું હોય છે. તો કયા કયા ઓર્ગનની કેટલી સમય મર્યાદા છે, જો એની ચર્ચા કરીએ તો શું કહેશો ખાસ? બેસિકલી સમય મર્યાદામાં આવું છે કે આપણે જે છે બે રીતે થાય છે. જ્યારે આપણે હિન્દુસ્તાનની વાત કરીએ ત્યારે આપણે બ્રેન ડેડ જ પેશન્ટ લેતા હોઈએ છીએ. બ્રેન ડેડનો મતલબ એ માણસ કદાચ વેન્ટિલેટર હોય, કદાચ એમને બ્લડ પ્રેશર વધારે કરવાની દવા ચાલતી હોય, પણ એ માણસનો મગજ ડેડ છે, એમનો લીવર, એમને બાકી બીજા બધા ઓર્ગન કામ કરે છે. તો આપણે જ્યારે લઈએ ત્યારે ઓર્ગન લીધા પછી આદમી ડેડ થાય. ધીસ ઇઝ ધ રૂટીન, આપણે જો બધું થતું હોય છે. એન્ડ બાકી આગે જો બીજી રીતે આપણે કરી શકીએ એ ડોનેશન આફ્ટર ડેથ. કહેવાનો મતલબ કે પેશન્ટ સપોઝ કરો હોસ્પિટલમાં દાખલ હોય, કે હોસ્પિટલમાં દાખલ પેશન્ટ થતો હોય છે કે હોસ્પિટલમાં દાખલ પેશન્ટ હોય અને સડનલી પેશન્ટ એક્સપાયર થઈ જાય, એનો રિલેટિવ ત્યારે કહે કે સાહેબ અમારે તો આપણે જે છે એમના બધા અંગદાન કરવાના છે. Now we have left with few choices કે આપણે ચોઈસ કે આંખ તો આપણે લઈ શકાય, આમાં કોઈ વાંધો નથી, પણ બીજા ઓર્ગન ક્યાં સુધી લઈ શકાય એ પ્રશ્ન આવે, જે રીતે તમે પૂછો. સો મોસ્ટ ઓફ ટાઈમ ઇફ કે અમે પહેલા કલાકમાં એ માણસને ઓપરેશન થિયેટરમાં લઈ જઈને એમના અંગ કાઢી શકીએ, તો એ અંગ આપણે ડોનેશનમાં કામ આવી શકે. અને એ અંગને અમે મેથડ્સ હોય કે 6 કલાક કે 12 કલાક કે 24 કલાક આપણે સિસ્ટમમાં રાખી શકીએ કે ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. પણ સામાન્ય રીતે કલાકના અંદર સર્જરી થઈ જવી જોઈએ અને 6 કલાક બેસ્ટ ટાઈમિંગ કે જેમાં ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ જવું. ઇન્ટરનેટ કનેક્શન શું આવ્યું જો? પ્રેયસભાઈ, આપને અવાજ આવે છે મારો? પ્રેયસભાઈ, હા આવે છે. ઓકે પ્રેયસભાઈ, શું લાગે છે કે તમે જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી અને સમાજમાં ચર્ચા પણ થતી હશે, કેટલી અવેરનેસ લાગી રહી છે અને સમાજમાં આને લઈને કેટલી જાગૃતિ લાગે છે કે પોતાના જે અંગ છે દાન કરવું જોઈએ, આવી જાગૃતિ તમને જોવા મળે છે સમાજમાં પ્રોપરમાં? સમાજમાં તો જોવા મળે છે કે ખરેખર એ કરવા જરૂરી છે આ વસ્તુ, કે કોઈને હેલ્પ આગળ થાય, વસ્તુ તમારો રોજ પરિવાર આગળ ચાલે, ગુજરાન ચાલે, એ જરૂરી છે વસ્તુ. બરાબર. એટલે તમે માનો છો કે સમાજમાં ખરેખર હવે રક્તદાનની જેમ અંગદાન વિશે પણ એક અવેરનેસ આવી છે, એક જાગૃતિ આવી છે, એવું માનો છો? ખરેખર જરૂરી છે આ વસ્તુ સમાજ માટે, કે કોઈ બી વ્યક્તિ હોય ગમે તે, આ જરૂરી વસ્તુ છે એકદમ, કે રક્તદાન કરવું જરૂરી છે. બરાબર. તમે જયારે કિડની હવે ટ્રાન્સપ્લાન્ટ કરાવી છે 2007 થી 13-14 વર્ષ થઈ ગયા, કયા પ્રકારની લાઈફ જઈ રહી છે ને કેટલો આરામ લાગી રહ્યો છે, અથવા કોઈ જાતની તકલીફ છે કે કેમ? કોઈ તકલીફ નથી, હું સુખ શાંતિથી જીવન મારું ગુજારું છું. એ મારી ડોક્ટર સાહેબની મહેરબાની છે. બરાબર. અને આપની પત્ની જે મનીષાબેને જે આપને કિડની આપી છે, એમની તબિયતમાં કોઈ તકલીફ? એકદમ ફાઇન છે, કોઈ તકલીફ નથી હાલમાં. એ બી સ્વસ્થ હલ મસ્તીથી ફરી શકે છે. રાઈટ. ડોક્ટર રાજ, સવાલ એ છે કે આ તો જીવતા જીવ પોતાનું જે અંગ છે ડોનેટ કર્યું છે, પોતાનું ઓર્ગન ડોનેટ કર્યું છે, પરંતુ ઘણા લોકો મૃત્યુ બાદ પણ ક્યાંક સ્વીકારતા નથી કે મારા ઓર્ગન ડોનેટ થાય, અને તૈયારી નથી બતાવતા એવા લોકો પણ હોય છે. એમને તમારા જેવા ડોક્ટર કે સમાજસેવકો સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે. કયા પ્રકારની દલીલો એ લોકોની હોય છે ને તમે કેવી રીતે એમને કન્વિન્સ કરો છો એ ઓર્ગન ડોનેટ માટે, ડોક્ટર રાજ? હાજી, સૌથી પહેલા હું કહીશ કે આમાં બહુ બધા આપણે જે કહીએ છીએ ફેથ,
ધર્મ થી લાગતા બહુ બધા મિથ્સ, એ બધું બહુ વાર સામે આવતો હોય છે કે ભાઈ કોઈ કહે કે ભાઈ એવું બની શકે કે ભાઈ અમારા ધર્મમાં ભાઈ કિડનીનો દાન કે અંગનો દાન કે કોઈ પણ બોડીનો દાન કરવાનો ગુના છે. અમારે તો જે છે કે ભાઈ આપણે દફનાઈએ કે આપણે એમને બાળી દઈએ તો જે સ્વર્ગમાં જાય. તો એ સૌથી પહેલા દલીલ જે જયારે અમે ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ ચાલુ કર્યો 98માં, તો એ બધા રૂટીન હતા કે ભાઈ એને બધું સમજાવવું પડતો હતો કે ભાઈ એનાથી તમારે સ્વર્ગમાં લેવાનો જવાનો કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈ લેવું દેવું નથી. રાધર એને સાથે તમે કેમ કે એ બીજી રીતે વિચાર કરો કે તમારો અંગ, તમારી આંખ આપો તો તમારી આંખ જે છે તમે એ જીવિત રહે બીજા માણસને. તમે કિડની આપો તો કિડની તમારા બીજા માણસને જીવિત રહે. તમે બીજી રીતે વિચારો કે તમારે અંગની કે તમારા એક વાઘની ઉંમર કેટલી વધી ગઈ અને એ બીજાની હેલ્પ પણ કરી શકે છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ જે આપણે એના સિવાયની મિથ્સ અને બીજું બધું એ પ્રશ્ન આવતો હોય છે કે ભાઈ મારે આપવાથી મને તકલીફ પડી જશે તો હું એક કિડની આપું મારી કિડની ખરાબ થઈ જાય. તો બેસિકલી આમાં શું છે કે એમને બધું સમજાવવું પડે કે રૂટીનલી કોઈ પણ, જેમ તમને શરૂઆતમાં કીધું કે ભાઈ આપણે જોડે 2 કિડની છે અને એક સ્પેર છે અને આપવાથી કોઈ તકલીફ થતી નથી. એ રીતે જ્યારે કિડની આવતા 6 આપ્યા પછી તમે જોઈએ તો આપણે આવતા 6 મહિનામાં આ કિડનીની સાઇઝ વધે છે, ફંક્શન વધે છે. અને બંને કિડની જે 100 ની જગ્યા 50-50 બંને માણસને મળે એની જગ્યા એમના એ માની ચાલો કે દોઢો થઈ જાય. સો દે સ્ટાર્ટ ફંક્શનેટ 75% ઓફ ઓરિજિનલ. કહેવાનો મતલબ 100 ની જગ્યા 150 થઈ જાય. બરાબર. આ બધું સમજાવવું પડે. અને ત્રીજી વસ્તુ જે રીતે આપણે કે ભાઈ કે કિડની આપવાથી મારે તકલીફ થઈ જશે કે લીવર આપવાથી મને લીવરની તકલીફ થશે, નો. કોઈ પણ માણસને અંગદાન કરવાથી કોઈ પણ તકલીફ થતી નથી. બરાબર. ફર્સ્ટ. અને એ એઝ ઓન રેકોર્ડ છે આપણે જોડે તો ભાઈ પેશન્ટ જ છે કે 14 વર્ષ પછી ના દર્દીને તકલીફ છે ને દર્દીને આપનારને તકલીફ છે. બિલકુલ બિલકુલ. ડોક્ટર, યસ, હા બોલો બોલો ડોક્ટર બોલો. યસ. એન્ડ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ જે બધાને સમજવી પડે કે કેમ કે આપણે બધા માણસ છે. અલ્ટિમેટલી આપ્યા પછી પણ માણસ છે. તો માણસને જે તકલીફ થઈ શકે કે કોઈ પણને ડાયાબિટીસ થઈ શકે કે બ્લડ પ્રેશર થઈ શકે કે બીજી કોઈ કિડનીની તકલીફ થઈ શકે, એ માણસને થઈ શકે. પણ એનાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કે ઓર્ગન આપવાથી કોઈ લેવું દેવું નથી. બરાબર. માની લો કે વ્યક્તિને ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે ને એ વ્યક્તિ પોતાના ઓર્ગન ડોનેટ કરે છે બીજી વ્યક્તિને, તો એમાં એ રોગ થવાની શક્યતા ખરી કે ના, એવું કશું હોતું નથી? નો. રોગ ડાયાબિટીસ અને કિડની એ ટ્રાન્સમિટેબલ ડિઝીઝ નથી કે ભાઈ એક માણસથી બીજી માણસમાં ટ્રાન્સફર થઈ જાય. અચ્છા અચ્છા. પહેલી વસ્તુ તો એ થતી જ નથી. બરાબર છે. સેકન્ડ વસ્તુ, જ્યારે આવા પેશન્ટ હોય તો જે રીતે આપણી વાત થઈ કે અગર જીવિત હોય તો અમે હોલ બોડી ચેકઅપ કરતા હોઈએ છીએ, ઇવન મૃત હોય તો પણ એમનો બોડીનો ચેકઅપ થતો જ હોય છે. રાઈટ. તો આપણે એ ડિસાઈડ કરવાના કે કદાચ એ માણસ અંગદાન કરી શકશે કે નહીં કરી શકશે, કયા અંગદાન કરી શકશે. બરાબર. એના સિવાય બીજો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. ઓકે ડોક્ટર. પ્રેયસભાઈ, સવાલ એ છે કે આજે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે છે. આપે તો ઓર્ગન પ્રાપ્ત કર્યું છે, કિડની પ્રાપ્ત કરી છે, આપની પત્ની તરફથી, બહુ મજાની લાઈફ જીવી રહ્યા છો આપ પતિ પત્ની, બહુ આનંદિત રીતે જીવી રહ્યા છો. એક આજના દિવસે અપીલ કરવી હોય તો કઈ અપીલ કરશો ઓર્ગન ડોનેશન માટે? અપીલ એ છે કે બધા રાજી ખુશીથી રહે અને સ્વસ્થ રહે, એ જ મોટી અપેક્ષા છે. અને ડોનેટ કરવા માટે. યસ યસ. ઓર્ગન પણ ડોનેટ કરે લોકો, એના માટે પણ તૈયારી બતાવી શકે. ચલો, બિલકુલ સરસ. ડોક્ટર રાજ, કઈ અપીલ કરશો લોકોને આના માટે જાગૃત કરવા માટે? લોકોને એક મેસેજ જાય આજના દિવસે, ખાસ કયો મેસેજ આપશો એક ડોક્ટર તરીકે? પહેલી વસ્તુ તો જે રીતે આપણે પ્રોગ્રામ કર્યો છે એ રેગ્યુલર રીતે થાય, જેનાથી જે રીતે ઇન્ટરેક્શન વધે આપણે કે ડોક્ટરમાં કે પેશન્ટ હોય એન્ડ કમ્યુનિટીમાં. તો એનાથી એક પોઝિટિવ મેસેજ જાય કે જેમ કે પ્રેયસભાઈ 14 વર્ષ પછી પણ એકદમ સારા છે અને એમની વાઈફ પણ એકદમ સારી છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ચીજ જે વસ્તુ છે કે આપણે જે ઓર્ગન ડોનેશન કાર્ડની કેમ્પેન હોય છે એ વર્લ્ડ વાઇડ ઇઝ એક્સેપ્ટેબલ કેમ્પેન, અને એ રીતે આપણે એ કેમ્પેન અલગ અલગ લેવલ પે, કોઈ પણ આપણે કંપની હોય તો કંપનીના લેવલ પે કરી શકે, કોઈ પણ અગર સપોઝ કરો કોર્પોરેટર હોય તો આપણા સરકારે પણ કરવા જોઈએ ડોક્ટર. બધા
ઇવન પબ્લિક પણ કરવી જોઈએ, સરકાર પણ કરવું જોઈએ, જેનાથી એક અવેરનેસ વધે કે ભાઈ અમે ઓર્ગન ડોનેટ કરી અચ્છા, થઈ શકીએ, રહ્યા મારી છે, ઈચ્છા છે. કેટલા પ્રયત્નો થઈ રહ્યા છે ડોક્ટર? લાગે છે કે હજુ વધારે પ્રયત્નોની જરૂર છે? સર્ટનલી યસ, પ્રયત્ન બહુ બધા થઈ રહ્યા છે અને આપણે વાત હજુ પણ જરૂર છે. 25 વર્ષમાં બહુ સારા રિઝલ્ટ પણ આવી રહ્યા છે એ પ્રયત્નો છે, પણ એનાથી વધુ પણ આપણે જોઈએ જેનાથી બધા માણસને અગર આપણે બ્રેન ડેડ અવેરનેસ કરીએ ને આપણે બ્રેન ડેડ વ્યક્તિ મળે ટ્રાન્સપ્લાન્ટ માટે, તો ઓર્ગન શોર્ટેજ જે પ્રોબ્લેમ છે એ બધી એકદમ ખલાસ થઈ જાય. ચલો, બિલકુલ ડોક્ટર, જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે બ્રેન ડેડ વ્યક્તિ છે ને જો અગર એક અવેરનેસ લાવવામાં આવે અને પરિવારજનોને તૈયાર કરવામાં આવે તો 8 લોકોની જિંદગી તમે નવી આપી શકો છો. એક નવી જિંદગીની શરૂઆત થઈ શકે છે, નવું જીવન આપી શકો છો. રક્તદાન પણ એક વ્યક્તિને તમે જીવન આપી શકો છો, પરંતુ જો તમે અંગદાન કરો છો તો આખા અંગમાંથી 8 લોકોને નવું જીવન આપી શકો છો. આજે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે એટલે કે વિશ્વ અંગદાન દિવસ છે, ત્યારે આપણે નક્કી કરીએ કે 18 થી 65-70 વર્ષની વય હોય તો તમે તમારું ઓર્ગન ડોનેટ કરી શકો છો, અંગદાન કરી શકો છો અને કોઈ નુકસાન નથી. બાકી બધી જ અંધશ્રદ્ધાઓ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી અત્યારે એટલું આગળ છે કે આ અંધશ્રદ્ધાઓને દૂર કરી આપણે પણ નક્કી કરીએ કે આપણા ગયા બાદ એટલે કે આપણા મૃત્યુ બાદ અથવા બ્રેન ડેડ બાદ પણ જો કોઈની જિંદગી બનતી હોય તો આપણે શું કામ ન બનાવીએ. તો આપણે પણ નક્કી કરીએ અને આપણે પણ આપણા પરિવારને જાણ કરવી જોઈએ કે ડેથ બધાનું નક્કી છે, કોઈ એવું છે નહીં કે હું જાણ કરી દઉં. આપણે કહી શકીએ આપણા પરિવારમાં કે જ્યારે પણ મારું મૃત્યુ થાય ત્યારે મારા અંગ દાન કરી દેવામાં આવે. ઘણા એવા વડીલો હોય છે પોતાના પરિવારને કહેતા હોય છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં અવેરનેસ વધે, સરકાર, સમાજ, ડોક્ટર, દર્દી આ બધા જ લોકો પ્રયત્ન કરે અને અમેરિકા નંબર 1 છે, આવનારા દિવસોમાં ભારત નંબર 1 બને એવા પ્રયત્ન સાથે આ ચર્ચાનું સમાપન કરીએ છીએ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. અને ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર રાજ મંડોપ અને પ્રેયસ શાહ બંને ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.